વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણની અંદર થોડુંક આપણે લઘુચાપ અને ગુરુચાપનો અભ્યાસ કરેલો, જેની અંદર કહેવામાં આવેલું કે કોઈ વર્તુળ દોરવામાં આવે આ રીતના, અને વર્તુળનું ઉગમ બિંદુ કેન્દ્ર ઓ કહીએ, અને આ રીતની કોઈ ત્રિજ્યા આર લઈએ છીએ. ત્રિજ્યા આર, બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો થીટા હોય તો આ જે માપ જે કહેવામાં આવે છે અહીંથી એટલે સુધીનું વર્તુળ પરનું લઘુચાપ એલ કહેવાય. તો ચાપ માટેનું સૂત્ર આ રીતના અભ્યાસ કરેલો 10મા ધોરણમાં પાય થીટા છેદમાં 180. આ સૂત્ર છે એનો જ ઉપયોગ આગળ આવશે. આ સૂત્ર ક્યારે ઉપયોગ કરવાનો કે જ્યારે થીટાનું માપ જો અંશમાં હોય ને તો, થીટાનું માપ અંશમાં હોય તો બરાબર, ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. પણ જો થીટાનું માપ રેડિયનમાં હોય તો એલ ઇઝ ઇક્વલ ટુ આ પાય થીટા છેદમાં 180, એની બદલે આમ લખવાનું આર થીટા. એલ ઇઝ ઇક્વલ ટુ આર થીટા જો થીટા એ રેડિયનમાં આપ્યા હોય તો. એટલે ખાસ ધ્યાન આપજો, બંને સૂત્ર બહુ જ અગત્યના છે. એક જ સૂત્ર છે પણ આજે આપણે 10મામાં અત્યાર સુધી ભણતા હતા જે અંશમાં હોય તો, પરંતુ પાય પણ 180 વડે ગુણશો એટલે અંશનું રેડિયનમાં થાય, એટલે થીટા રેડિયનમાં થયા મિત્રો. એટલે એલ ઇઝ ઇક્વલ ટુ આર થીટા. હવે તમારી પાસે ટેક્સ્ટ બુકના અનુરૂપ પણ વિચારી શકાય એવું છે કે આપણે ગઈકાલે 2 દાખલા ટેક્સ્ટ બુકના છે, હવે ત્રીજા દાખલામાં ધ્યાન આપશું. શું કહેવા માગે છે કે એક ચક્ર 1 મિનિટમાં, કે એક ચક્ર છે, એક ચક્ર એ 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે. 360 પરિભ્રમણ કરે છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે દાખલાની અંદર એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે એવો શબ્દનો ઉલ્લેખ કરેલો છે. એટલે કે ચક્કર જે ફરતું હોય તે 1 મિનિટની અંદર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે. 360 પરિભ્રમણ કરે છે. 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે એટલે 1 મિનિટ એટલે આપણે શું લખી શકાય? 60 સેકન્ડ કહેવાય. તો 60 સેકન્ડમાં પણ એટલા જ કહેવાય. 1 મિનિટ કહ્યું કે 60 સેકન્ડ કહ્યું, બંને એકનું એક જ. તેમાં પણ 360 પરિભ્રમણ થયા. જો 60 સેકન્ડે 360 પરિભ્રમણ થયા તો 1 સેકન્ડમાં કેટલા? તો ધ્યાન આપી, 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની વાત કરી. તે 1 સેકન્ડમાં પરિભ્રમણ કેટલા થાય એની આપણે વાત કરીએ. તો 1 ગુણકમાં 360 છેદમાં 60 એટલે 6 ગુણ્યા 6 એટલે 36, એટલે 6 પરિભ્રમણ થાય. કેટલા પરિભ્રમણ થાય? 6. હવે જાણીએ છીએ કે એક પરિભ્રમણ એટલે કેટલાનું થાય? 360 ડિગ્રીનું. પણ જેને રેડિયનમાં 2π લખાય. તો એક પરિભ્રમણ એટલે 2π રેડિયન લખાય. કેટલું લખાય? 2π રેડિયન. આ કેટલા છે? 6 પરિભ્રમણ. તો 6 પરિભ્રમણે કેટલા રેડિયન? તો આપણે જોઈએ તો આ 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ થયા? 6 થયા. બરાબર. અને એક પરિભ્રમણ એટલે કેટલાનો ખૂણો થયો? 2πનો. તો 6 પરિભ્રમણે કેટલા? તો 6 ગુણ્યા 2π ડિવાઈડ બાય 1 એટલે 12π જેટલું આપણે કહેવામાં આવે રેડિયન માપ કહેવાય. કેટલું માપ કહેવાય? 12π લખી શકાય. કેટલું કહી શકાય? 12π. મિત્રો ખ્યાલ આવી ગયો? હવે એના પછીનો દાખલો, ચોથા દાખલામાં શું આપ્યું છે એ આપણે ધ્યાન આપીએ મિત્રો. ખ્યાલ આવી ગયો આની અંદર? હવે નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર શું કહેવા માગે છે એ ધ્યાન આપશું કે 100 સેમી ત્રિજ્યાવાળા રકમની અંદર 4th એક્ઝામ્પલમાં એવી રીતના જ કંઈક કીધેલું છે. 4th એક્ઝામ્પલમાં કે 100 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની ચાપની લંબાઈ આપેલી છે મિત્રો 22 સેમી છે. તો કેન્દ્ર આગળનો ખૂણો
નું અંશ માપ શોધો. કયા માપમાં શોધવાનું? અંશ માપ. એટલે ખૂણો શોધો, પણ શેમાં શોધવાનો? અંશ માપ. તો 10મા ધોરણની અંદર આપણે ભણી ગયેલા છે એ જ મુજબ કે આમ વર્તુળ હોય, અહીં ત્રિજ્યા આ રીતના આપી હોય અને ત્રિજ્યા એ કેન્દ્ર સાથે રચેલો ખૂણો થીટા હોય તો લઘુચાપ એલ કહેવાય. તો લઘુચાપ એલનું સૂત્ર અંશ માપ માટેની વાત કરી દઈએ છીએ. અંશ માપ માટે તો એલ ઇઝ ઇક્વલ ટુ પાય આર થીટા છેદમાં 180 લખાય. બરાબર. હવે જેની અંદર 100 સેમી ત્રિજ્યા કીધી છે, એટલે આરનું મૂલ્ય આપણને 100 આપ્યું છે. કેટલું આપ્યું? 100. અને વર્તુળના ચાપની લંબાઈ એલની લંબાઈ કેટલી આપી છે? 22 આપી છે. કેટલી આપેલી છે? 22. અને પાઈ બરાબર રકમને અનુરૂપ કેટલા લેવાના? 22/7. એ પણ તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે. બધી જ વેલ્યુ મૂકી દે. એલના સ્થાને મૂકી દે 22, પાઈના સ્થાને 22/7, આરના સ્થાને 100 ગુણકમાં થીટા અને છેદમાં જે 180 જે છે એમને રાખી દઈએ મિત્રો. આગળ સાદું રૂપ આપશું. કઈ વસ્તુ ખૂટે છે એની વાત કરવાનું. થીટા શોધવાના. થીટા એટલે કયું શોધવાનું છે? ખૂણો. જોઈએ આપણે આગળ. તો આ થીટા શોધવા તો છેદનું અંશમાં જાય ને અંશનું છેદમાં જશે. તો એને અનુરૂપ જોઈએ તો 22 ગુણકમાં 7 ગુણકમાં 180 ડિવાઈડ બાય 22 એ ગુણકમાં 100 ઇઝ ઇક્વલ ટુ થીટા. 22 કેન્સલ, 0 કેન્સલ. અહીં 18 છે, અહીંયા 10 છે, તો 18ના અડધા 9, 10ના અડધા 5. એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 9 + 63/5 અંશ માપથી. કયું માપ થયું? અંશ માપ. આ જ અંશ માપને કોઈ આ રીતે પણ લખી શકાય મિત્રો. અંશ માપને 12 × 50 એટલે 12 આ 5 12 × 60 ને 3 63 થયા કંઈ નહીં. તો જેની અંદર આ 12 અંશ માપ છે એ પહેલાં લખી દીધું. આ 3/5 અંશ માપ છે એને મારે મિનિટમાં લખવું હોય તો કેટલા વડે ગુણવાનું? 60 વડે. તો અહીંયા જોઈએ તો 12 × 50 અને 12 × 36 એટલે 12 અંશ અને કેટલી મિનિટ કહેવામાં આવે? 36 મિનિટ કહી શકાય. હવે પછીના દાખલાની રકમમાં ધ્યાન આપશો. શું આપ્યું છે તે ટેક્સ્ટ બુક બને ત્યાં સુધી લઈને જ બેસો મિત્રો. ટેક્સ્ટ બુક વગર કંઈ ખ્યાલ નહીં આવે. રકમમાં શું આપ્યું છે તે જુઓ કે 40 સેમી વ્યાસવાળા વર્તુળની વાત કરેલી છે 5th એક્ઝામ્પલમાં, કે 40 સેમી વ્યાસવાળા વર્તુળની જીવાની લંબાઈ આપણને આપેલી છે 20 સેમી છે. એ 20 સેમી છે. કેટલી કીધી છે? 20 સેમી. 40 સેમી વ્યાસવાળા વર્તુળની જીવાની લંબાઈ 20 સેમી છે. તો લઘુચાપનો 40 સેમી વ્યાસવાળા વર્તુળની જીવાની લંબાઈ એ 20 સેમી છે. તો લઘુચાપનું માપ શોધો. યાદ રાખજો, લઘુચાપનું માપ શોધો એમ કીધું છે. ઘણીવાર મિત્રોને લઘુચાપ એ શબ્દથી જાણતા નથી હોતા. તો ધ્યાન આપીએ ચાપ એટલે શું એના ઇન્ટેન્સમાં. એ જો આમ વર્તુળ દોરવામાં આવે તો અહીંથી હું દોરું છું તો આ એની જીવા થઈ, આ એની ત્રિજ્યા થઈ, આ પણ એની ત્રિજ્યા થઈ. હવે આ જીવાની લંબાઈ આપણને આપી છે. કેટલી આપી છે મિત્રો? 20. તો એ બી જે છે એ ઓલરેડી આપણને 20 આપેલું છે. આ વ્યાસ 40 સેમી કીધેલો. કેટલો કીધો? 40 સેમી. તો વ્યાસને હું 2 વડે ભાગી દઉં એટલે ત્રિજ્યા કેટલી આપી? 20. તો OA અને OB એ પણ ત્રિજ્યા થઈ. OA અને OB એ ત્રિજ્યા થઈ. એનું માપ પણ કેટલું કહેવાય? 20. એટલે OA, OB અને AB ત્રણે ત્રણ સરખું થયું. આ પણ 20 છે જીવા અને ત્રિજ્યા પણ 20 છે. ત્રિજ્યા પણ કેટલી છે? 20.
જો ત્રણેય બાજુ સરખી થઈ OA બરાબર OB બરાબર OA બરાબર OB ઇઝ ઇક્વલ ટુ AB, તો ત્રિકોણ સમબાજુ થયું. તો ત્રિકોણ OAB એ સમબાજુ થઈ અને સમબાજુ ત્રિકોણના ખૂણા સરખા હોય. સરખા એટલે કેટલાનો ખૂણો કહેવાય? 60નો કહી શકાય. હવે લઘુચાપ જે છે આ શોધવાની છે. લઘુચાપ આ L. તો Lનું સૂત્ર 10મા ધોરણ મુજબ પાય થીટા છેદમાં 180. પાય થીટા છેદમાં 180. તો ધ્યાન આપી દઈએ આપણે. પાઈ છે હું એમનામ રાખું. R બરાબર કેટલા લખી દો? 20 અને થીટા બરાબર 60 અને છેદમાં 180. 60 તેરી 180 થશે મિત્રો. એટલે ફાઇનલ આન્સર જો લખવામાં આવે તો 20 પાઈ એમનામ રાખો તોય ચાલે અને છેદમાં 3. Lનું માપ શેમાં લખશું આપણે? સેમીમાં લખશું. સેમી. શું કામે સેમીમાં લખવામાં આવ્યું? કારણ કે આ માપ 40 સેમીમાં છે ને, એટલે માટે આ પણ શેમાં છે? સેમી. એટલે જવાબ જે આવશે એ પણ શેમાં આવે મિત્રો? સેમીમાં આવે. એટલે લઘુચાપની લંબાઈનું મૂલ્ય 20 પાઈ બાય 3 સેમીમાં લખાય. શું લખાય? સેમી. ખ્યાલ આવી ગયો? હવે એના જ પછી દાખલામાં આપણે આગળ પ્રયત્ન કરીએ શું કહેવા માગે છે તે. જેની અંદર બે વર્તુળની વાત કરેલી છે કે બે વર્તુળની લંબાઈ સમાન લંબાઈના ચાપની વાત કરી છે. ધ્યાન આપશો. રકમ ટૂંકમાં લખીને સાથે સાથે પ્રયત્ન કરશું. બે વર્તુળ સમાન લંબાઈના ચાપ, બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપે કેન્દ્ર આગળ રચેલા ખૂણાનું માપ. કેન્દ્ર આગળ 60° અને 75° ખૂણા રચે છે. ના ખૂણા છે. તો ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. ત્રિજ્યાનો ગુણોત્તર શોધો મિત્રો. ધ્યાન આપશો. ઘણું બધું અગત્યનું જે છે એ વિચારો અગત્યના છે. કારણ કે ગાય જે છે એ કાબરચીતરી હોય તો એ પૂજાય છે અને ગધેડા વ્હાઈટ હોય ને તો એ કોઈ પૂજાતું નથી. એટલે યાદ રાખજો કે સાદગી અને વિચાર છે ને એ માણસને કામ લાગે છે. કોઈ પ્રકારનો દેખાવ એ કોઈને કંઈ કામ લાગતો નથી. તો આના વિચારોમાં એવું કીધું કે સમાન લંબાઈની ચાપ કીધી છે અને કેન્દ્ર આગળના બે ખૂણા આપ્યા છે. તો બે ચાપ છે એને માનો કે આપણે આ રીતના લઈએ કે સમાન લંબાઈની બે ચાપ કીધી છે અને બે ચાપના અલગ અલગ ખૂણા અને બે વર્તુળના સંદર્ભમાં કીધું. બે વર્તુળમાં. તો આમ પણ કોઈ વિચારી શકે કે આ એક વર્તુળ થયું અને આ બીજું વર્તુળ થયું. હવે અહીંયા માનો કે એક ચાપ નામ દોરવામાં આવ્યું અને આને પણ નામ દોરવામાં આવ્યું. આને L1 ચાપ કહું, આને L2 કહું, આની ત્રીજી R1 કહું, આને R2 કહું. આનો કેન્દ્ર આગળ રચેલો ખૂણો θ1 કહું, આને θ2 કહું. બરાબર મિત્રો? આકૃતિ ખાલી સમજણ માટે છે, થોડુંક ઇઝી લાગે. હવે બે વર્તુળની સમાન લંબાઈની ચાપ કીધી. એટલે રકમમાં આપણને આનું માપ L1 ઇઝ ઇક્વલ ટુ L2 આપેલું જ છે કે બેની લંબાઈ કેવી કીધી છે? સરખી કીધી છે. કંઈ વાંધો નહીં. કેન્દ્ર આગળના ખૂણા આપ્યા છે. પહેલાંને θ1 એટલે કેટલું કહેવાય? 60°. બીજાને θ2 કહેશું જેને કહેવામાં આવે 75°. પહેલાંની ત્રિજ્યાને R1 કહેવામાં આવશે અને બીજાની ત્રિજ્યાને R2. પણ આપણે ત્રિજ્યાનો ગુણોત્તર કીધું છે એટલે R1ના છેદમાં R2 શોધવાનું કીધું. શું કીધું? R1ના છેદમાં R2 શોધવાનું. આવું રકમમાં આપેલું છે. તો જોઈએ આ રકમના જ ભાગને અનુરૂપ કે આપણે લઘુચાપની લંબાઈનું સૂત્ર આવું જાણીએ છીએ. પાય થીટા છેદમાં 180. પણ જ્યારે L1 માટેના સંદર્ભમાં લખીએ, L1ના સંદર્ભમાં અને L2ના સંદર્ભમાં, તો શું ફેરફાર થાય એ જોજો મિત્રો. L1 એટલે પહેલા વર્તુળ માટેના સંદર્ભમાં લખીએ તો અહીં R1 ને θ1 લખી દઈએ. પાઈ
R1 θ1 છેદમાં 180. બીજાના સંદર્ભમાં લખીએ તો L2 પાઈ R2 θ2 અને છેદમાં 180. આ બેની વેલ્યુ સરખી રકમમાં આપી છે. શેમાં આપી છે? રકમમાં જ, કે L1 ઇઝ ઇક્વલ ટુ L2. પક્ષમાં આપ્યું છે L1 ઇઝ ઇક્વલ ટુ L2. પક્ષમાં જ આપેલું છે. L1 એટલે પાઈ R1 θ1 છેદમાં 180. L2 એટલે પાઈ R2 θ2 છેદમાં 180. 180 કેન્સલ, પાઈ કેન્સલ. તો R1 ઇન્ટુ θ1 ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ R2 ઇન્ટુ θ2. ચલો હવે આપણી પાસે θ1 છે ને θ2 પણ છે. તો θ1 એટલે મૂલ્ય છે 60 અને R2 ઇન્ટુ θ2 એટલે 75. આ R2 છે એકમાં જવા દે એટલે R1 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ 75 અપોન 60 લખાય મિત્રો. આ 15 લઈએ તો 15 પંચા 75 અને 15 ચોક 60 થયું. તો R1 જેમ R2 ઇઝ ઇક્વલ ટુ 5 જેમ 4 લખાય. 5 જેમ 4 એટલે ત્રિજ્યાનો ગુણોત્તર 5 જેમ 4 લખાય મિત્રો. ત્રિજ્યાનો ગુણોત્તર 5 જેમ 4. ખ્યાલ આવી ગયો. હવે આની જ જેવો હજી એક દાખલો જોઈશું આગળ ટેક્સ્ટ બુકને અનુરૂપ મિત્રો. 7મા દાખલાની અંદર રકમમાં ધ્યાન આપશો. શું કહેવા માગે છે તે કે 75 સેમી લંબાઈના લોલકનું અંત્ય બિંદુ કીધું છે. એવું જ કંઈક. લોલકનું અંત્ય બિંદુ બરાબર 10 સેમી, 15 સેમી ને 21 સેમીની ચાપ બનાવે છે. તેમાં કીધું છે 10 સેમી, બીજું કીધું 15 સેમી અને ત્રીજું કીધું 10, 15 અને 21 સેમીની ચાપ બનાવે છે. જો ચાપ બનાવે છે તો એના કેન્દ્ર આગળ રચેલા ખૂણાના માપ કેન્દ્ર સાથે રચેલા લખ્યો તો પણ ચાલે. કેન્દ્ર સાથે રચેલા ખૂણાના માપ રેડિયનમાં શોધો. આ રકમ મેં લખી છે. આમ તો જનરલી તમારી પાસે છે જ, પણ આપણે ગણવામાં હિતાવ રહે એટલે લખીએ છીએ. જોઈએ શું આપ્યું છે ને શું કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે રેડિયનમાં શોધવાનું કીધું. અત્યાર સુધી અંશ માપમાં કીધું. તો આમ L બરાબર પાય થીટા છેદમાં 180 જે સૂત્ર છે ને એ અંશ માટે છે. અંશ માપ હોય તો. પણ જો L બરાબર R થીટા તો એમાં થીટા કયા માપમાં આવે? રેડિયનમાં આવે. કયા આવે? રેડિયન. તો આને સંદર્ભમાં જ આપણે વિચાર કરશું. L ઇઝ ઇક્વલ ટુ R થીટા. હવે થોડુંક ધ્યાન આપજો શું કહે છે તે, કે 75 સેમી લંબાઈના લોલકનું અંત્ય બિંદુ 10 સેમી, 15 સેમી ને 21 સેમીની શું બનાવે છે? ચાપ બનાવે છે. તો થોડુંક આમ વિચાર કરવામાં આવે કે અહીંથી હું આમ દોરું, આ માપ છે માનો કે લોલકનું છે અને આમ વર્તુળ તરીકે આખું વિચારી શકાય કે નહીં. તો અહીંયા જે આ થશે ને આમ, તો લોલકનું દોલન એ આ ભાગમાં છે એટલે આ લઘુચાપ થશે અને આ ત્રિજ્યા થશે. તો આ રીતના આખું લોલકનું દોલન થયા કરે મિત્રો. અહીંથી આમ વિચાર કરીએ, અહીંથી તો આખા ભાગમાં લોલકનું દોલન થયા કરે. તો લઘુચાપની લંબાઈ માટેની અલગ અલગ કન્ડિશનને અનુરૂપ આપણે વિચાર કરવામાં આવે. બરાબર. ત્રિજ્યા તો ફિક્સ જ રહેશે. કેટલી રહેશે? 75 રહેશે. ત્રિજ્યાનું મૂલ્ય 75. તો હાલમાં જે છે એ આપણે લોલકની લંબાઈના ઇન્ટેન્સમાં વિચારીએ તો અહીંથી અહીં સુધી લોલક ફેર્યા કરશે. અહીંથી આમ ઘડિયાળનું અને એના ગોળ વર્તુળ તરીકે વિચારી શકાય. બરાબર. તો હવે આ જે ત્રિજ્યા છે ને
એ શું થાય 75 સેમીની લંબાઈનું લોલક એટલે એટલી લંબાઈ છે ને એ 75 છે મિત્રો. એટલે એ ઓલરેડી ત્રિજ્યા થઈ જશે. એ શું થઈ જશે? ત્રિજ્યા. એટલે આર ઇઝ ઇક્વલ ટુ 75, આર ઇઝ ઇક્વલ ટુ 75, આર ઇઝ ઇક્વલ ટુ 75. અને પછી લોલકના એક બિંદુથી બીજા બિંદુ સુધીની જે મુવમેન્ટ થાય એ લઘુચાપની લંબાઈ કહેવાય. લોલકના અંત્ય બિંદુથી 10, 15 ને 21 એ ચાપની લંબાઈ. તો પહેલી વાર ચાપની લંબાઈ 10 લઈ, બીજી વાર ચાપની લંબાઈ 15 લઈ અને ત્રીજી વાર ચાપની લંબાઈ 25. કેટલી કીધી છે? એક જ મિનિટ ચેક કરી લો મિત્રો. 21 જેવું કીધેલું છે. 21 જો 21 લઈએ તો જોઈએ તો L ઇઝ ઇક્વલ ટુ આર થીટા. તો થીટા ઇઝ ઇક્વલ ટુ L બાય આર. થીટા ઇઝ ઇક્વલ ટુ L બાય આર. L એટલે આપણી પાસે 10 છે અને આર એટલે 75. 5 દુ 10 અને 5 લઈએ તો 15 પંચા 75. તો થીટા બરાબર 2/15 એ રેડિયન માપ કહેવાય. કયું કહેવાય? રેડિયન. કયા માપમાં એવું કહેવાય મિત્રો? રેડિયન માપમાં. ફરીવાર નાવ રિપીટ. સેમ એક્ઝામ્પલ છે 3 અંદર. નવું કંઈ જ નથી મિત્રો કે આપણી પાસે ફોર્મ્યુલા L ઇઝ ઇક્વલ ટુ આર થીટા છે, જેમાં L બાય આર ઇઝ ઇક્વલ ટુ થીટા, જેની અંદર Lનું મૂલ્ય 15 છે અને આરનું મૂલ્ય 75. 5 તેરી 15 અને 15 પંચા 75. તો થીટાનું મૂલ્ય 3/15 આવી ગયું. જે માપ આવ્યું એ શેમાં એવું કહેવાય? રેડિયનમાં કહેવાય. કયું કહેવાય? રેડિયન. હજી એ જ પ્રકારે વાત કરી દઈએ તો L ઇઝ ઇક્વલ ટુ આર થીટા. Lનું મૂલ્ય 21 છે, આરનું મૂલ્ય 75. આ થીટા 21/75 ઇઝ ઇક્વલ ટુ 30. થીટાનું વેલ્યુ 3 લઈએ તો 3 સત્તા 21 અને 3 લઈએ તો 25 તેરી 75. તો 7/25. તો 7/25 એ થીટાની વેલ્યુ એ 7/25 બરાબર. એ મૂલ્ય શેમાં એવું કહેવાય મિત્રો? રેડિયનમાં કહેવાય. કયું કહેવાય? રેડિયન. એટલે આ બધી જ વસ્તી વાત કરવામાં આવી છે એ અંશમાં નથી કીધું, પરંતુ રેડિયન માટે આ વપરાશે મિત્રો. જેની અંદર L અને આર આપ્યા છે એના ઉપરથી થીટા શોધ્યા છે. એટલે સેમ મેથડ થઈ. હવે પછીના ત્યારબાદના દાખલા તરફ આપણે થોડીક વાતચીત કરીને જોઈશું એટલે ખ્યાલ આવશે મિત્રો શું કહેવા માગે છે તે. બરાબર. એટલે બધું તો ખ્યાલ આવી ગયો મિત્રો. હવે પછીના ટોપિકની અંદર આપણે ત્રિકોણમિતિની થોડીક શરૂઆત કરીશું, જે 10મા ધોરણની અંદર ભણી ગયેલા છે તે ટોપિક. બરાબર મિત્રો. 10મા ધોરણના ગુરુજી આપણને બધું જ સારું ભણાવેલું છે. બધા જ ગુરુજી પૂજનીય છે, વંદનીય છે, પરંતુ આપણે ઘણીવાર ટોપિકને અઘરા માનીને અવગણેલા હોય છે. એટલે એ અવગણેલું ઘણીવાર આપણને તકલીફ પડે છે. ગણિતની અંદર કોઈ પણ વસ્તુ અવગણી શકાય નહીં. બહુ જ અગત્યની વસ્તુ હોય છે એટલા માટે. તો ચલો હવે 10મા ધોરણનું થોડુંક બેઝિક નોલેજને જોઈશું. તો 10મા ધોરણની અંદર તમે એકમ વર્તુળની વ્યાખ્યાથી પરિચિત છો. ખાલી વર્તુળની વ્યાખ્યા અલગ અને એકમ વર્તુળની વ્યાખ્યા અલગ. અત્યારે જે હું ટૉપિક ચલાવી રહ્યો છું એ 10માના ત્રિકોણમિતિના બેઝિક સૂત્ર, બેઝિક એક્ઝામ્પલ અને ઘણું બધું આપણે ચર્ચા વિચારણા કરશું. એ બધી જનરલ માહિતી આવડે તો જ નેક્સ્ટ પીરિયડમાં તમને બધું આવડશે મિત્રો. એટલે ખાસ ધ્યાન રાખીને જ ભણજો અને ધ્યાન રાખજો. તો હવે એકમ વર્તુળ એટલે શું? તો એકમ વર્તુળની વાત કરીએ તો આ રીતના લખી શકાય. 9મા ધોરણમાં ભણેલા છીએ કેવી રીતના અક્ષો છેદે, અક્ષો આ એક્સ અક્ષ અને વાય અક્ષ. તો ઉગમ બિંદુ ઓ મળે. તો ઉગમ બિંદુ કેન્દ્રવાળા અને 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ રચવામાં આવે. આ રીતના 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ રચ્યું. તો આ રીતના પરિકર છે એના દ્વારા જ આપણે દોરી શકાય. એમને તો દોરાય જ નહીં. તો એની વ્યાખ્યા બોલું છું એકમ વર્તુળનો કે ઉગમ બિંદુ કેન્દ્રવાળા અને 1 એકમ ત્રિજ્યાવાળા લઈને રચેલા વર્તુળને એકમ વર્તુળ કહેવામાં આવે છે. ઉગમ બિંદુ
કેન્દ્રવાળા અને એક એકમ ત્રિજ્યાવાળા, બરાબર, ઉગમ બિંદુ કેન્દ્રવાળા અને એક એકમ ત્રિજ્યાવાળા માપવડે રચેલા વર્તુળને એકમ વર્તુળ કહે છે. એકમ વર્તુળ કહે છે. એટલેથી તો ખ્યાલ આવી જ ગયો હશે મિત્રો, એકમ વર્તુળ. અને આ એકમ વર્તુળ પરનું કોઈ બિંદુ પી લઈએ કે જેના યામો XY કહો, ઉગમ બિંદુના યામ 0, 0. અને આ એકમ વર્તુળની ત્રિજ્યા 1 એકમ છે. કેટલા એકમ છે? 1 એકમ. તો ધ્યાન આપશું. ફરીવાર રિપીટ કરી દઉં છું. શું કીધું? ઉગમ બિંદુ કેન્દ્રવાળા અને એક એકમ ત્રિજ્યાવાળા વર્તુળને એકમ વર્તુળ કહેવામાં આવે છે. હવે એકમ વર્તુળનું સમીકરણ છે આ રીતનું છે, x² + y² = 1. આ એકમ વર્તુળનું સમીકરણ. મિત્રો પૂછે કે સાહેબ આવ્યું ક્યાંથી? પ્રશ્ન થવો જોઈએ જો આવડતું હોય તો જ. તો આપણે એની સાબિતી આપી દઈએ છીએ જાણકારી માટે. તો એની સાબિતી આપી દઈએ. કઈ રીતના આપી? ધ્યાન આપશું કે ઉગમ બિંદુના યામ 0, 0 છે અને આ P છે એના યામ XY છે. પીના યામ XY છે અને OP રેખાખંડ એ ત્રિજ્યા છે. આ OP શું થઈ? ત્રિજ્યા. તો ત્રિજ્યાનું એક એકમ ત્રિજ્યા એટલે OPનું માપ આપણે જાણીએ છીએ. ત્રિજ્યા એટલે કેટલું કહેવાય? 1 કહેવાય. હવે 10મા ધોરણમાં આપણે અંતરસૂત્ર ભણી ગયેલા છીએ, યાદ હોય તો. બે બિંદુ વચ્ચેનું અંતરસૂત્ર કે OP² = XM બાદબાકી એનો વર્ગ વત્તા YM બાદબાકી એનો વર્ગ. તો OPનું મૂલ્ય આપણી પાસે કેટલું છે? 1 એકમ. OPનું મૂલ્ય કેટલું છે? 1 એકમ. તો અહીંયા હું લખી દઉં 1નો વર્ગ, x - 0નો વર્ગ એટલે x², y - 0નો વર્ગ y². તો 1 = x² + y². એટલે એકમ વર્તુળનું સમીકરણ x² + y² બરાબર શું થયું મિત્રો? 1 થયું. હવે થોડુંક ઇઝી પડે એટલા માટે, આમ તો ત્રિકોણમિતિની અંદર ઘણું બધું ત્રિકોણમિતિય વિધેય શબ્દ નામ છે. ત્રિકોણમિતિય વિધેય. તો આ ત્રિકોણમિતિય વિધેયને અઘરું બનાવવું તો પણ આપણા હાથમાં છે અને સહેલું બનાવવું એ પણ આપણા હાથમાં છે. તો અઘરું બનાવવું હોય તો વિધેયના આધારે એક છે, અનેક સંગતતા છે ને એમાં આને સંગત આ કહેવાયનું બહુ લાંબુ વિચિત્ર બનાવી શકાય. પણ તમને પરીક્ષાની અંદર લખવાથી મતલબ છે એટલા માટે થોડુંક ઇઝી પડે માટે આપણે એક્સને સંગત વિધેય હોય એને કોસ વિધેય કહેશું અને વાયને સંગત હોય એને શું કહેવાય? સાઇન વિધેય. એટલે અહીંયા જે ખૂણો બનાવે છે ને મિત્રો, બરાબર, એ ખૂણાને આપણે માનો કે થીટા તરીકે લો. કયો કહો છો? થીટા તરીકે. તો એક્સને સંગત વિધેય છે એને કોસ થીટા કહી શકાય અને વાયને સંગત વિધેયને શું કહેવાય? સાઇન થીટા કહી શકાય. બરાબર, થોડુંક ઇઝી પડે એટલા માટે. તો હવે ધ્યાન આપશું. એક્સના સ્થાને હું કોસ મૂકું અને એનો વર્ગ, વાયના સ્થાને સાઇન મૂકું તો એનો વર્ગ = 1. એટલે મૂળભૂત સૂત્ર બને cos² θ + sin² θ = 1. અને મૂળભૂત નિત્યસમ કહી શકાય. ખૂબ જ અગત્યનું નિત્યસમ છે ત્યાં. બરાબર મિત્રો, cos² θ + sin² θ = 1 લખાય. એનું તમે ભણી જ ગયેલા છો તમારા ગુરુજી પાસે. હવે એ જ ટોપિક પર આગળ વાત કરી દઈએ છીએ બીજા વિધેયો. કે આપણને ખ્યાલ છે કે મૂળભૂત જરૂરિયાત હોય ને એમાંથી નવી જરૂરિયાત ઉત્પન્ન થતી હોય છે. કે આપણે જેમ કે લીંબુ હોય, પાણી હોય અને ખાંડ હોય, એ 3 અલગ અલગ છે. એ ત્રણેયને ભેગા કરી તો શરબત બની જાય છે કે નહીં? લીંબુ ને એમાં ખાંડ બેની માત્રા વધે તો લીંબુની ચાસણી બને, પણ શરબત ન બને. એમ દરેક વસ્તુને જો ભેગા કરીએ એટલે જેમ તત્વોના ભેગા કરી સંયોજન બને, તેમાં બે વિધેય કોસ અને સાઇન છે એના દ્વારા બીજા નવા વિધેયો પણ બને છે. કે જેમ કોસ અને સાઇન મૂળભૂત વિધેય છે એના દ્વારા જે નવા વિધેયો બને છે એનાથી પણ તમે પરિચિત છો 10મા ધોરણમાં. તમે ખૂબ સારી રીતના જાણો છો
કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા છેદમાં શું કહેવાય કોસ થીટા, તમે ભણી ગયા 10માં. પછી ટેનનું ઊંધું કરીએ તો એનો વ્યસ્ત એટલે શું કહેવાય કોટ થીટા કહેવાય. તો કોટ એટલે આનું ઊંધું થાય, ટેનનો વ્યસ્ત કોટ થાય તો એનું ઊંધું એટલે શું લખાય કોસ થીટા છેદમાં સાઇન થીટા લખી શકાય. બરાબર. પછી આપણે ભણી ગયેલા છીએ, યાદ રાખજો, સેક થીટા. તો સેક થીટા એટલે 1/cos કહેવાય. અને કોસેક થીટા જે છે એને 1/ શું કહી શકાય સાઇન થીટા કહેવાય, 1/sin થીટા. જો કોઈ કોસને ઉપર લઈ જાય અને સેકને નીચે લઈ જાય તો કોસ ઇઝ ઇક્વલ ટુ 1/sec થીટા પણ લખી શકાય. સાઇન ઉપર લઈ જાય અને કોસેક નીચે લઈ જાય તો પણ ચાલે. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/cosec થીટાઓ લખી શકાય. તો મૂળભૂત જે છે એ કોસ અને સાઇન છે. એમાં બી ભણી ગયેલા છે કે કોસનો વ્યસ્ત, કોસ નીચે આવે એટલે કોસનો વ્યસ્ત શું કહેવાય સેક કહેવાય. કયો કહેવાય સેક કહેવાય છે. અને સાઇનનો વ્યસ્ત એને શું કહેવામાં આવે કોસેક કહેવાય છે. સાઇન અને કોસના ગુણોત્તરને શું કહેવાય ટેન કહેવાય છે. અને કોસ અને સાઇનના ગુણોત્તરને કોટ કહી શકાય છે. એટલે આ બે વિધેયો ઉપરથી બીજા 4 વિધેય એવા કે નહીં, એટલે કુલ કોસ, સાઇન, ટેન, કોટ, સેક અને કોસેક થયા. મિત્રો આ ખ્યાલ આવવો જ જોઈએ. કોસ છે એ સેકનો વ્યસ્ત છે અને સાઇન છે એ કોસેકનો વ્યસ્ત છે. અને ટેન અને કોટ જે છે એ પરસ્પર એકબીજાના વ્યસ્ત છે કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/cot થીટા પણ કહેવાય કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/cot. તો કોટ ઉપર ને ટેન નીચે તો આમ પણ લખી શકાય કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 1/tan થીટા કહેવાય. આ બધું જે છે એ આપણો પાસ્ટ છે. પાસ્ટ એટલે કે 10માં આપણા ગુરુજીએ બહુ જ સારી રીતે ભણાવેલું છે. બરાબર. એટલે આ મૂળભૂત નિત્યસમ આ છે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર. એના ઉપરથી બીજા સૂત્ર પણ આપણે મેળવશું, પણ આ યાદ હોવા જોઈએ. આ બધા સૂત્ર છે મિનિમમ 10 વાર લખીને યાદ રાખજો. આ મૂળભૂત સૂત્ર છે એ પણ 10 વાર ભલે આવડતું હોય તો પણ લખવાનું યાદ રાખવાનું. હવે આગળ ટોપિક જોઈએ છીએ, આના પરથી બીજા નવા સૂત્ર મેળવીએ છીએ તે ધ્યાન આપશું કે મૂળભૂત સૂત્ર કયું છે આપણે ત્રિકોણમિતિનું કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 છે. આ મૂળભૂત થયું. હવે એના જ ઉપરથી ધ્યાન આપીશું, બીજા સૂત્ર મેળવશું. તો બીજા કયા સૂત્ર? તો કે એકવાર આ વિધેયને આ પરિણામ નંબર 1 જ આપી દઉં છું જે આગળ આપેલું તે જ કે સમીકરણને સાઇન સ્ક્વેર થીટા વડે ભાગાતા અથવા ભાગાકાર કરતા સિમ્પલ ને દેશી ભાષામાં લખી છે. ભૂલચૂક લેવી દેવી મિત્રો, 90% ભૂલ ન જ પડે પણ માણસ માત્ર એ ભૂલને પાત્ર. તો દરેકને સાઇન સ્ક્વેર વડે ભાગું છું. શું કામ મેં સાઇન સ્ક્વેર વડે એનું કારણ પણ આપું છું. એકવાર હું સાઇન વડે ભાગીને એકવાર કોસ સ્ક્વેર. તો જો એ સાઇન સ્ક્વેર વડે ડિવાઈડ કરીએ તો કોસ સ્ક્વેર થીટા ડિવાઈડ બાય સાઇન સ્ક્વેર થીટા. આ સાઇન સ્ક્વેર થીટા એને પણ સાઇન સ્ક્વેર વડે ડિવાઈડ કરી દઈએ છીએ મિત્રો. આને પણ શેના વડે ડિવાઈડ કરી દઈએ છીએ સાઇન સ્ક્વેર થીટા. જોઈએ તો સાઇન સ્ક્વેર કેન્સલ એટલે 1 થશે. આ કોસ થીટા અપોન સાઇન થીટા લખાશે, એનો વર્ગ. આ વર્ગ કોમન કાઢ્યા મિત્રો. આ +1 અને આને લખી દઈએ 1/sin થીટા એનો વર્ગ. કોસ અપોન સાઇન એટલે એને શું કહેવાય કોટ થીટા. ઉપર વર્ગ છે એટલે કોટ સ્ક્વેર થીટા +1 1/sin એટલે કોસેક થીટા. ઉપર વર્ગ છે એટલે કોસેક સ્ક્વેર. એટલે આ સૂત્રને કોઈ આમ પણ લખે 1 + cot સ્ક્વેર 1 + cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા. ધ્યાન આપજો મિત્રો કે જે મૂળભૂત નિત્યસમ આપણી પાસે આવેલું કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર બરાબર 1 વાળો એને સમીકરણને પહેલાં શેના વડે ભાગ્યું સાઇન સ્ક્વેર વડે. જેવું સાઇન સ્ક્વેર વડે ડિવાઈડ કરવામાં આવ્યું એટલે આ રીતનું સાદું રૂપ આવ્યું. ફરીવાર ધ્યાન આપશું. હવે એ જ પ્રકારનો જે એક નિત્યસમ મેળવશું. આ બધા સૂત્ર 10માં આપણા ગુરુજી પાસે બહુ સારી રીતે ભણી ગયેલા છે.
ન ભણી ગયા હોય અથવા યાદ ન હોય તો અત્યારે પણ ભણી શકાય છે. આપણે ફરીવાર જોઈએ કે એકવાર મેં સાઇન સ્ક્વેર વડે ભાગ્યું તો આ સમીકરણ એકને કોસ સ્ક્વેર થીટા વડે ભાગાકાર કરતા ઘણા બધા મિત્રો આને ડીપમાં સમજાવવા જાય કે ભાઈ સાઇન વડે ભાગી તો શરત લખો કે સાઇન થીટા 0 ન હોય તો આ રીતના ડઝ નોટ ઇક્વલ ટુ 0 લખી દેવાનું. બરાબર, જાણવા માટે છે. ઘણા પાછું એમ પણ લખે થીટા ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ કે પાઈ ને એન બિલોંગ્સ ટુ કે ઇઝ બિલોંગ્સ ટુ ઝેડ. એ બધી ગણની ભાષામાં લખે. તો એ બધી જરૂરિયાત જ્યારે આવશે ત્યારે તમને કહીશું કે કીડી હોય ને, કીડી તમે જાણો છો કીડી કેટલી નાની હોય, તો એને છે ને એક નાના કણ આપે ને તો એને જમાય. પણ જો કોઈ કીડી ઉપર આખો લાડવો મૂકી દે ને તો કીડી શું થાય? મૃત્યુ પામી જાય. એ જ રીતના ભણવાની અંદર પણ નાના કણ સ્વરૂપે 10માના બેઝિક, 9માના બેઝિકના આધારે શીખવાડવા પ્રયત્ન કરાય. તો પહેલાં સાઇન સ્ક્વેર વડે ભાગાકાર કર્યો. હવે શેના વડે કરીએ છીએ? કોસ સ્ક્વેર વડે. સમીકરણ 1ને જ તો આ સમીકરણ 1 જે છે એ જ હું લખી દઉં છું મિત્રો. શેના વડે ભાગવાનું કીધું? કોસ સ્ક્વેર વડે ભાગી દઈએ. તો કોસ સ્ક્વેર વડે ભાગી દઈએ છીએ. કોસ સ્ક્વેર અને પણ શેના વડે? કોસ સ્ક્વેર. અને આને પણ શેના વડે કહેવાય? કોસ સ્ક્વેર. કોસ સ્ક્વેર કેન્સલ 1. અહીંયા લખાય સાઇનના છેદમાં કોસ થીટા એનો વર્ગ. આને લખાય 1 કોસ થીટા એનો વર્ગ. તો 1 પ્લસ સાઇન અપોન કોસ એટલે શું થાય? ટેન સ્ક્વેર થીટા. 1 કોસ આપણે ભણી ગયા છીએ મુજબ સેક થીટા પણ વર્ગ છે એટલે સેક સ્ક્વેર કહી શકાય. પણ ભાગાકાર કરે ત્યારે કન્ડિશન યાદ રાખવાનું, છેદ 0 નથી. કારણ કે છેદ 0 લખો ને મિત્રો તો અવ્યાખ્યાયિત, છેદ 0 નથી. આ પરિણામ નંબર 3 આવ્યું કે 1 પ્લસ સાઇન અપોન કોસ 10 થાય ભાઈ એનો વર્ગ એટલે ટેન સ્ક્વેર થીટા થયું. 1 પ્લસ ટેન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા. સેક સ્ક્વેર થીટા કહેવાય. તો મૂળભૂત 3 પરિણામ છે, બહુ જ અગત્યના છે. એના ઉપરથી ઘણા બધા દાખલાઓ આગળ જતાં તમને કામ આવશે. તો એ ત્રણેય પરિણામને જો હું ફરીવાર લખું છું, 3 પરિણામ, બરાબર. ત્રણેય પરિણામની આપણે વાત કરી દઈએ છીએ. એ 3 પરિણામની વાત કરીએ એમાં ધ્યાન આપી દઈએ તો પહેલું પરિણામ શું છે? કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર બરાબર 1. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 થયું. બીજું પરિણામ 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા. બીજું પરિણામ થયું મિત્રો. અને ત્રીજું પરિણામ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા થયું. 1 પ્લસ ટેન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થયું. હવે એના જ ઉપરથી બીજા 2 સૂત્ર યાદ રાખવાના મિત્રો. કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર બરાબર 1 થાય તો સાઇન સ્ક્વેર થીટા બરાબર શું લખાય અને કોસ સ્ક્વેર થીટા બરાબર શું લખાય? પ્લસ કોસ સ્ક્વેર આ બાજુ જાય એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર લખાય. અને પ્લસ કોસ સ્ક્વેર એમનામાં રાખીએ તો સાઇન સ્ક્વેર પેલી બાજુ તો 1 માઇનસ સાઇન સ્ક્વેર લખી શકાય. બરાબર છે. એ જ રીતના હજી અહીંયા જેમ આ કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર બરાબર 1 ઉપરથી આ 2 સૂત્ર યાદ રહ્યા, તો અહીંયા પણ એ જ રીતના આગળ જોઈએ કે જો હું કોસ સ્ક્વેર થીટા એમનેમ લખું તો +1 આ બાજુ જાય એટલે કોસેક સ્ક્વેર થીટા -1 લખી શકાય. અને જો કોઈ 1 રાખે તો આ કોસ સ્ક્વેર આ બાજુ જાય તો 1 ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા લખી શકાય. પ્લસ કોટ સ્ક્વેર આ બાજુ ગયા એટલે માઇનસ થયા. બરાબર. એકવાર કોટ સ્ક્વેરને એમનેમ રાખે, એકવાર 1ને. અને ત્યારબાદ ધ્યાન આપીએ અહીંયા +1 આ બાજુ જાય એટલે માઇનસ થાય તો ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા -1. +1 આ બાજુ જશે એટલે -1 થશે. અને જેમ +1 આ બાજુ ગયા એટલે -1 થયા તો 1 એમનેમ રાખું ને ટેન સ્ક્વેરને પહેલી બાજુ લઈએ સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા થયા. તો આ બધા જ 3 આ મૂળભૂત નિત્યસમ 1, 2 અને 3
એમાંથી દરેકમાંથી 2-2 સૂત્ર બન્યા કે નહીં, તો 9 સૂત્ર છે મિનિમમ તમે 10 વાર લખીને યાદ રાખજો જ, કે નેક્સ્ટ પીરિયડમાં આપણાની ખૂબ જ જરૂર પડશે એટલા માટે. અને બીજું, તમે 10મા ધોરણમાં ત્રિકોણમિતિના સંદર્ભમાં પણ ભણી ગયેલા છો જ, કે આ રીતના કોઈ કાટકોણ ત્રિકોણ દોરવામાં આવેલ હોય, આ થીટા કહી, જેની અંદર સામેની બાજુ છે ને હું વાય કહું, પાસેની બાજુને એક્સ કહું અને કર્ણને આર કહેવાય. તો આ બધા જ સંદર્ભો જે થીટાના સંદર્ભમાં વાત કરી તેને કાટકોણ ત્રિકોણના સંદર્ભમાં પણ કરી શકાય. તો ધ્યાન આપજો, એ પણ ફોર્મ્યુલા તમને યાદ છે જ, કે ત્રિકોણમિતિના મૂળભૂત વિધેયમાં સાઇન વિધેય, કોસ વિધેય, સાઇન અને કોસને ભાગાકાર કરે એટલે ટેન વિધેય, ટેનનો ઊંધું એટલે કોટ વિધેય, પછી કહેવામાં સાઇન કોસ ટેન કોટ, એ જ રીતના સેક થીટા, અને એ જ રીતના લખવામાં આવે કોસેક થીટા. તો ધ્યાન આપીશું આપણે, સાઇન થીટાનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ કહેવાય. સામેની બાજુ, સાબા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સામેની બાજુ વાય, અને કર્ણ કેટલો કહી શકાય? આર કહેવાય. એટલે વાયના છેદમાં આર કહેવાય, સામેની બાજુ છેદમાં કર્ણ. આ કોઈ વાર કિંમતવાળા દાખલા આવે ને ત્યારે આ રીત પણ ઉપયોગ કરી શકાય, દરેક વખતે જરૂરી નથી. રૂટિનમાં તો આ સૂત્ર આવડવા જ જોઈએ અને આવડવા જ જોઈએ, કે સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા એટલે પાસેની બાજુ, ટૂંકમાં લખી પાબા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે એક્સના છેદમાં આર. મિત્રો, ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ વાય થઈ અને પાસેની બાજુ એક્સ. ટેન છે એને ઊંધું કરીએ એટલે કોટ થાય. કોટ એટલે શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, તો પાસેની બાજુ એક્સ અને સામેની બાજુ વાય. આ યાદ રાખવાના, આ મૂલ્ય કરતાં આ યાદ રાખવાનું. હવે યાદ કીધેલું કે સાઇનનો વ્યસ્ત કોસેક કહેવાય. શું કહેવાય? કોસેક. 1/sin એ કોસેક થાય, અને કોસનો વ્યસ્ત એટલે 1/cos એ સેક થાય. તો આના જ ઉપરથી સેકનું જો મૂલ્ય લખવામાં આવે, કોસનો વ્યસ્ત એટલે કર્ણના છેદમાં શું લખાય? પાસેની બાજુ, તો કર્ણ આર થયું, અને થીટાની પાસે બાજુ એટલે એક્સ થયું. આનું ઊંધું થયું કે નહીં? કોસનું ઊંધું સેક થયું, એક્સ બાય આરનું ઊંધું આર બાય એક્સ. અને કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ કર્ણના છેદમાં સામેની બાજુ, સાઇનનું ઊંધું કર્ણ ઉપર ને સામેની બાજુ નીચે થયું. તો વાય બાય આરનું ઊંધું એટલે શું લખાય? કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ કર્ણના છેદમાં સામેની બાજુ એટલે આરના છેદમાં વાય. આ પણ આપણે ત્રિકોણમિતિવાળા બધા જ ટોપિક જે ભણી ગયેલા છીએ આપણા ગુરુજી પાસે, બરાબર. સાઇન, કોસ, ટેન અને કોટ. સાઇનનો વ્યસ્ત એટલે શું થાય? કોસેક. તાર્યો વ્યસ્ત અહીંયા જે થતું હતું મૂલ્ય વાય બાય આર, તો અહીંયા થાય આર બાય વાય થાય. પછી કોસનો વ્યસ્ત સેક થાય, જે એક્સ બાય આરનું મૂલ્ય આર બાય એક્સ થઈ ગયું. મિત્રો, એટલે આટલું સૂત્ર અને આટલું બધું જ આપણને યાદ હોવું જોઈએ. જે 10મા ધોરણમાં ભણી ગયા હતા તેનું તે જ છે, બરાબર. આટલા દાખલાઓને અનુરૂપ જે સૂત્ર છે ફરજિયાતપણે 5 વાર લખીને તૈયાર કરજો, તો જ નેક્સ્ટ પીરિયડમાં આપણને ઘણું બધું ખ્યાલ આવશે. એટલે સુધી ચલાવેલું વ્યવસ્થિત તૈયાર કરી નાખજો. અને એક નાનો એવો ટોપિક પણ આપણે યાદ હોવો જોઈએ. કોઈ પણ દરેક ચેપ્ટર વાઇઝ માનો કે જે ચલાવવામાં આવતું હોય તો શું કહેવામાં આવે છે એ પણ ધ્યાન રાખવાનું, બરાબર. એટલે આટલા જે ચલાવેલા ટૉપિક છે ખાસ યાદ રાખજો, આજનામાં ચલાવેલા છે તે. હવે પછીના નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આના પર આધારિત હજી થિયરીવાળો એક પીરિયડ આવશે. અને આ જે ચલાવેલું છે ને, ઘણીવાર તરત એક વારમાં ન આવડે ને તો મિનિમમ 2 વાર લખો, 3 વાર લખો તો જ પાકું થાય. કે આપણે સાયકલ શીખતા હોય તો શરૂઆતમાં એક ઘાએ સાયકલ નથી આવડતું, બીજી વારમાં ન આવડે, 3-4 વાર ચલાવવા જઈએ, પકડીએ, પડે, કોઈક ટેકો આપે ને પછી થોડાક સમય આપણામાં માસ્ટરી આવી જાય છે.
એટલે અથાગ પ્રયત્ન કરો તો જ ગણિત વિષય આવડશે, એમનેમ ગણિત વિષય આવડશે નહીં. અને ગણિત વાંચવાનો વિષય નથી, જોવાનો વિષય નથી, એના કરતાં ગણવાનો વિષય છે. વાંચો એનો વાંધો નહીં, જોવો એનો વાંધો નહીં, પણ ગણો અને ગણશો તો જ આવડશે મિત્રો. બરાબર? એટલે તમે લખી અને ગણીને તૈયાર કરશો તો જ ગણિતમાં માર્ક આવશે. અને ત્રિકોણમિતિય ચેપ્ટર જેટલું પરફેક્ટ તૈયાર કરશો ને એટલું તમારે બેનિફિટ. શરૂઆત છે આ ચેપ્ટરની હજી, અને ઘણા 3 ચેપ્ટર જે 12 સાયન્સમાં હતા. જૂના સમયમાં આ ચેપ્ટરો 12 સાયન્સમાં 4-5 ચેપ્ટર અલગ આવતા, એને કમ્બાઈન કરીને એ લોકોએ ગયા 5 વર્ષ જૂના સમયની અંદર. એટલે આઈ થિંક જે કહેવામાં 2010થી કે 2014 સુધીમાં અલગ ત્રિકોણમિતિના ચેપ્ટરો આવતા, 7 ચેપ્ટર. પછી મિડમેલ એ લોકો દરમિયાન જે કહેવામાં આવે તો 2014થી 2016 દરમિયાનમાં 2014થી 19-18 સુધીમાં એ બધા જ 4 ચેપ્ટરોને ભેગા કરીને એક ચેપ્ટર બનાવવામાં આવ્યું છે. એટલે અલગ ચેપ્ટરોને ભેગા કરીને ચેપ્ટર બનાવ્યું છે, પણ એની અંદર ઘણો બધો અઘરો ભાગ કાઢી નાખ્યો છે, ઇઝી ભાગ રાખ્યો છે. એટલે તમને હજી આની અંદર ઘણી બધી ફોર્મ્યુલા આવડશે, અને ઘણી બધી ફોર્મ્યુલા જે નવી આવશે ને એ બધી જ આગળ જતાં તમારે 12 સાયન્સમાં, પછી એન્જિનિયરિંગની અંદર, પછી તમે આગળ માનો કે PhD કરો મેથ્સમાં કે MSc કરો, એમાં બહુ જ અગત્યની છે. એટલે ગણિતની અંદર રોજનું રોજ ચલાવેલું વાંચી લખીને યાદ રાખો, એ જ તમારા માટે ખૂબ સારી કામનાઓ છે મિત્રો.